આગળનો જે આપણો ટોપિક છે બહુ અગત્યનો છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વેગ પસંદગી કા વેગ પસંદગીકાર તરીકે કોનો ઉપયોગ કરી શકીએ આપણે? તો એના માટે જો અહીંયા કોઈ q વિદ્યુતભાર v વેગથી વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B માં ગતિ કરતો હોય તો તેના પર લાગતું જો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુતભાર v વેગથી ગતિ કરતો હોય તો એના પર લાગતું બળને આપણે કયું બળ કહીએ છીએ? લોરેન્ઝ બળ. કયા સૂત્ર વડે દર્શાવીએ છીએ? યાદ કરો, F બરાબર q * E વત્તા q કૌંસમાં v ક્રોસ b. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેની હાજરીમાં કોઈ વિદ્યુતભાર ગતિ કરતો હોય તો એ વખતે એ વિદ્યુતભાર પર લાગતું બળ છે એને લોરેન્ઝ બળ કહેવાય. એમાં આ જે બળ છે ને વિદ્યુત બળ છે, ઇલેક્ટ્રિક ફોર્સ, અને આ જે બળ છે એ ચુંબકીય બળ છે, અને એનું પરિણામી એટલે આ લોરેન્ઝ બળ છે. ચલો આ સમીકરણ નંબર 1 આપી દીધું તમને. હવે ધ્યાન આપજો. અહીંયા છે ને આપણે એક એવો કિસ્સો વિચારીએ, એવી સ્થિતિ વિચારીએ કે જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ હોય. જો વિદ્યુત ક્ષેત્ર ધારી લો કે y દિશામાં છે, y અક્ષની દિશામાં, આમ વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે, ઉપર તરફ, બરોબર. વિદ્યુત ક્ષેત્ર એ ઉપરની દિશામાં છે. એક કામ કરો, હું અહીંયા વિદ્યુત ક્ષેત્ર બતાવી દઉં છું, y અક્ષની દિશામાં. ચુંબકીય ક્ષેત્ર z અક્ષની દિશામાં છે, અને વિદ્યુતભારિત કણ નો વેગ એ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રને લંબ એટલે x અક્ષની દિશામાં છે. એટલે વિદ્યુતભારિત કણ એ v વેગથી x અક્ષની દિશામાં ગતિ કરતો હોય તો આ પરિસ્થિતિમાં આ વિદ્યુતભારિત કણ પર લાગતું બળ શું લખાય? તમે ધ્યાનથી જોજો. બે બળો કેવી રીતે લાગશે તમારે અહીંયા આપણે બંને બળો અહીંયા લખી દઈએ આપણે. તો અહીં જો વિદ્યુત ક્ષેત્ર એ y અક્ષની દિશામાં છે એટલે E * j કેપ લખાય. વિદ્યુત ક્ષેત્ર સદિશા છે એનું મૂલ્ય પછી દિશા. ચુંબકીય ક્ષેત્ર માટે શું લખાય? ચુંબકીય ક્ષેત્ર B બરાબર તો z અક્ષની દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર z અક્ષની દિશામાં એટલે B * k કેપ લખાય. અને વિદ્યુતભારિત કણનો વેગ એ x અક્ષની દિશામાં છે એટલે b * I કેપ લખાય. આપણે એક સ્થિતિ વિચારી, એવો કિસ્સો વિચારી લીધો કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ હોય અને કોઈ વિદ્યુતભારિત કણ એ આ બંનેને એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરતો હોય. આવી સ્થિતિ આપણે વિચારી છે. આ કિસ્સામાં લોરેન્ઝ બળ શું લખાય? તો જો અહીંયા આપણે એક એવી સ્થિતિ વિચારીએ, કે જેમાં E અને B પરસ્પર લંબ હોય તથા તેમાં એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર તે બંને ક્ષેત્રમાં q નો વેગ વિદ્યુતભાર q નો વેગ v પણ લંબ રૂપે હોય. તો હવે આ લોરેન્ઝ બળ શું લખાય? ચલો તો એને આપણે અહીંયા રજૂ કરીએ. ધ્યાનથી જોજો. પહેલા હું વિદ્યુત બળ લખું છું. વિદ્યુત બળ F આ બંને બળને અલગ અલગ રજૂ કરીએ છીએ. વિદ્યુત બળ F બરાબર શું થાય? તો
તો Fe બરાબર Q * E. Q अब विद्युत क्षेत्र E बराबर એનું મૂલ્ય એકમ સદિશ J કેપ જો આવે E ની જગ્યાએ આવું લખાય. હવે ચુંબકીય બળ શું લખાશે? ચુંબકીય બળનું સૂત્ર છે QVB, QV × B. ચલો હવે આનું સાદુરૂપ આપી દઈએ, ધ્યાનથી જોજો. Q V ની જગ્યાએ શું લખાય? B * I કેપ ક્રોસ B ની જગ્યાએ શું લખાય? B * K કેપ, B * K કેપ. મૂલ્યને તમે બહાર લઈ લો અહીંયાથી, ધ્યાનથી જોજો. Q VB આ ત્રણેય મૂલ્ય થઈ ગયા અને બહાર લઈ લીધા. I × K સદિશ ગુણાકારનો નિયમ ખબર છે. અહીંયા I હોય, અહીંયા ધારો J અને અહીંયા K. તો આ જે ગુણાકાર છે ને I અને K નો મતલબ વિષમગળી દિશામાં ગુણાકાર છે. વિષમગળી દિશામાં ગુણાકાર હોય તો -J લખાય. એટલે અહીંયા આવી જશે -J. આ ચુંબકીય બળ આવું થશે. જો આટલામાં મેં આ ચુંબકીય બળ -J અને વિદ્યુત બળ +J. આનો મતલબ શું થયો કે વિદ્યુત ક્ષેત્ર એ y દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર z દિશામાં છે અને વિદ્યુત પરિકણ v વેગથી x દિશામાં ગતિ કરતો હોય તો વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ કઈ તરફ આવે? તો વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ એ j કેપ ધન છે, એટલે કે y અક્ષ દિશામાં આ તરફ એ વિદ્યુત બળ લાગશે. વિદ્યુત બળ Fe બરાબર Q * E J કેપ. અને ચુંબકીય બળ કઈ તરફ લાગે? વિદ્યુત બળ પર લાગતું ચુંબકીય બળ -J, -J એટલે ઋણ y દિશામાં, એટલે નીચેની તરફ -QVB * J. એટલે બંને બળો આના પરથી કહી શકાય કે બંને બળ, અહીં વિદ્યુત બળ અને ચુંબકીય બળ, અહીં Fe અને Fb વિદ્યુત બળ અને ચુંબકીય બળ એ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે હંમેશા યાદ રાખો, જો એમસીક્યુ થયો આપણા 1 માર્કનો એમસીક્યુ ગુજકેટ માટે અગત્યનો, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ હોય અને એમાં કોઈ વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને પણ લંબ v વેગથી ગતિ કરતો હોય. મતલબ વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને વેગ ત્રણેય પરસ્પર લંબ હોય એવા કિસ્સામાં વિદ્યુત બળ અને ચુંબકીય ક્ષેત્ર બળ પરસ્પર લંબ રૂપે હોય, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. આ તમારે ખાસ ધ્યાન રાખવું. હજુ એકવાર કહી દઉં, ધ્યાનથી જોજો. E એટલે વિદ્યુત ક્ષેત્ર, B એટલે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતભારિત કણનો વેગ v ત્રણેય એકબીજાને પરસ્પર લંબ રૂપે હોય, ત્રણેય લંબ હોય. તો એવી પરિસ્થિતિમાં વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત બળ અને ચુંબકીય બળ એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. હવે આ આપણે સૂત્ર પરથી સાબિત કર્યું, આપણે નિયમ પરથી સાબિત કરવું છે, આકૃતિ પરથી. તો તમને એ પણ ખબર છે, ધારી લો કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય, સમજજો બરોબર. વિદ્યુત ક્ષેત્ર આ તરફ હોય, આમાં તમે વિદ્યુતભારિત કણ મૂકો તો વિદ્યુતભારિત કણ પર વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ કઈ તરફ? તો ધન વિદ્યુતભારિત કણ પર લાગતું બળ ક્ષેત્રની દિશામાં. એટલે હંમેશા ધન વિદ્યુતભારિત કણ પર લાગતું બળ ક્ષેત્રની દિશામાં હોય. તો જો ક્ષેત્રની દિશામાં જ. સારું, હવે બીજો કિસ્સો જોઈએ. વિદ્યુતભારિત કણ v વેગથી ગતિ કરતો હોય તો એના પર લાગતું ચુંબકીય બળ કઈ તરફ? તો QVB, ચુંબકીય બળનું સૂત્ર મેં અહીંયા લખ્યું છે. ચુંબકીય બળ Fb બરાબર QV × B. ચુંબકીય બળ કઈ દિશામાં? તો જમણા હાથનો નિયમ, સદિશ ગુણાકાર હોય તો જમણા હાથના નિયમ પરથી દિશા શોધાય. વેગની દિશામાં પહેલી આંગળી, જો વેગ કઈ દિશામાં છે? x દિશામાં, એટલે વેગની દિશામાં પહેલી આંગળી. B એટલે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? z દિશામાં. z દિશાને આમ બહાર આવે, આ x દિશા, આ y દિશા. તો z દિશા સમતલને લંબ હોય, પણ આપણે બોર્ડમાં એ દોરી નથી શકતા, એટલે આમ ત્રાસી દોરીએ. તો જો વેગની દિશામાં પહેલી આંગળી, ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ
અને અંગૂઠો ક્યાં આવ્યો નીચે, તો ચુંબકીય બળ આ અંગૂઠો જે છે એ ચુંબકીય બળ બતાવે છે અને કઈ તરફ નીચે તરફ, તો અહીં નીચે આવે છે. તો તમે સૂત્ર પરથી સાબિત કરી શકો અથવા સદિશો માટેના નિયમનો ઉપયોગ કરીને સાબિત કરી શકો. ચલો એ તો થઈ ગયું. હવે આગળ ચલો. હવે અહીંયા બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે, પણ આપણે E અને B હવે અહીંયા અહીં E અને B ધારો કે E અને B ના મૂલ્ય, ધારો કે E અને B ના માન એવા લેવામાં આવે કે જેથી આ વિદ્યુત બળ અને ચુંબકીય બળ સમાન થાય, વિદ્યુત બળ અને ચુંબકીય બળના મૂલ્ય સમાન થાય. તો શું થાય, જો આ બંનેના મૂલ્ય સમાન થાય, ઉપરનું બળ નીચેનું બળ સરખું હોય, ખાલી અહીંયા મૂલ્ય જ લખવાના છે. વિદ્યુત બળ શું લખાય, QE, અને ચુંબકીય બળ શું લખાય, QBB. આ બળનું મૂલ્ય QE, આ બળનું મૂલ્ય QBB. ચલો બંને બાજુથી અહીંયા જો Q નીકળી ગયા, તો V બરાબર શું બને, V બરાબર E/B. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં તો છે જ. સોરી, વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ અને ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આપણે બંનેના મૂલ્ય પણ એવા લીધા કે જેથી બંનેના મૂલ્યો સરખા થાય. E અને B ના મૂલ્ય આપણે એવા લઈએ કે જેથી વિદ્યુત બળ અને ચુંબકીય બળના મૂલ્ય સમાન થાય, બંને સરખા થઈ જાય. તો એ વખતે આપણને શરત શું મળે, E બરાબર V બરાબર E/B. હવે આ પરિસ્થિતિમાં આ સમીકરણ નંબર 2 આપી દઉં છું. બંનેના મૂલ્યો સરખા હોય તો આમાં અહીંયા મૂકી દઈએ. જો આ બંને કિંમતો આપણે અહીંયા આની જગ્યાએ મૂકી દઈએ. F બરાબર વિદ્યુત બળ શું લખાય, F ની જગ્યાએ વિદ્યુત બળ Q * E J cap. પછી ચુંબકીય બળની જગ્યાએ -QVB J cap. આ બંને સરખા હોય, આ કોમન કાઢી લો, QE - QVB J કોમન. હવે જો આ બંને મૂલ્ય સરખા હોય, આ લખ્યું છે જો આપણે આ પણ 10 હોય ને આ પણ 10 હોય, તો 10 - 10 0 થઈ જાય, એટલે પરિણામી બળ શું થાય, જેથી આ પરિણામી બળ એ 0 થશે. બંનેના મૂલ્ય સરખા હોય તો પરિણામી બળ 0 થાય, અને પરિણામી બળ 0 થાય એટલે એનો મતલબ એવો થયો કે જ્યારે વિદ્યુતભારિત કણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય અને ઉપર નીચેના બળો સમાન મૂલ્યના લાગતા હોય, તો આના પર આ વિદ્યુતભારિત કણ પર લાગતું બળ 0 થશે. પરિણામી બળ 0 થાય તો વિદ્યુતભારિત કણ એ વિચલન પામ્યા વગર સીધા માર્ગે ગતિ કરે છે. કારણ કે કોઈ બળ લાગતું જ નથી. ધારો કે આ બળ વધારે લાગતું હોય તો ઉપર જાવ, ચુંબકીય બળ વધારે લાગે તો નીચે જાય. પણ આપણે એવી પરિસ્થિતિ વિચારી કે જેમાં E અને B ના મૂલ્ય સમાન છે. E અને B ના મૂલ્ય સમાન, તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વડે લાગતા બળ સમાન. બળ સમાન થાય તો પરિણામી બળ 0 થઈ જાય. અહીંયા મૂકીએ તો જો અહીંયા બતાવ્યું છે પરિણામી બળ બંને સરખા તો પરિણામી બળ 0, અને પરિણામી બળ લાગે જ નહીં તો આ જે વિદ્યુત ભાર છે વિચલન પામ્યા વગર v વેગથી પોતાની ગતિ ચાલુ રાખે છે. એટલે અહીંયા લખાય તો તેથી એને વિદ્યુતભારિત કણ q એ જેથી વિદ્યુતભારિત કણ q એ v વેગથી વિચલન પામ્યા વગર પોતાની ગતિ મૂળ માર્ગે ચાલુ રાખે છે. અને આ જે હકીકત છે એનો ઉપયોગ વેગ પસંદગીકાર તરીકે થાય. કેવી રીતે થાય હું એ છેલ્લા 2-3 મુદ્દા છે હું તમને કહી દઉં. ચલો ફરીથી એકવાર. ધારો કે કોઈ વિદ્યુત ભાર v વેગથી વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય તો એના પર લાગતું લોરેન્ઝ બળ શું લખાય? તો F બરાબર q * E qv × b. આને વિદ્યુત બળ કહેવાય અને ચુંબકીય બળ કહેવાય. હવે આપણે શું કરવાનું છે? એક પરિસ્થિતિ વિચારવાની છે
કેવી પરિસ્થિતિ કે એમાં વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતભારિત કણનો વેગ ત્રણેય લંબરૂપે હોય. ત્રણેય લંબરૂપે હોય તો આપણે શું કરીશું? વિદ્યુત ક્ષેત્ર y દિશામાં લીધું એટલે એનું મૂલ્ય E દિશા j કે, ચુંબકીય ક્ષેત્ર z દિશામાં લીધું એટલે b * k કે, અને વિદ્યુતભારિત કણનો વેગ x દિશામાં લીધો એટલે b * y કે. ચલો તો આના પરથી વિદ્યુત બળ શું લખાય? વિદ્યુત બળ Fe q * E. E ની કિંમત તમે મૂકી દો. તો આ શું બતાવે છે? વિદ્યુત બળ એ કઈ દિશામાં લાગે? j કે એટલે કે ધન y દિશામાં. હવે ચુંબકીય બળનું સૂત્ર q કૌંસમાં v ક્રોસ b. v ની કિંમત મૂકો, b ની કિંમત મૂકો. I ક્રોસ k એટલે માઈનસ j. તો ચુંબકીય બળ અહીંયા માઈનસ j આવી એનો મતલબ શું? કે ઋણ y દિશામાં લાગતું હશે. તો આના પરથી શું સાબિત થયું? કે બંને બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલું સાબિત થઈ ગયું કે બંને બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં. પણ આપણે E અને B ના મૂલ્ય પણ એવા લઈએ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના કે જેથી બંને બળો સમાન મૂલ્યના થાય. દિશા પણ વિરુદ્ધ અને મૂલ્ય સમાન એટલે પરિણામી બળ 0 થઈ જાય, જે અહીંયા સાબિત કરી દીધું. અને પરિણામી બળ 0 થાય તો વિદ્યુતભારિત કણ વિચલન પામ્યા વગર પોતાના મૂળ માર્ગે ગતિ ચાલુ રાખે છે. બરોબર? આટલું લખો એટલે આ ટોપિક પૂરો થાય. હવે જો આ સમજાવવાનું છે વેગ પસંદગીકાર તરીકે આ બંને ક્ષેત્રનો ઉપયોગ કેમ થાય. ચલો તો હું જગ્યા થોડી કરી દઉં પછી લખી દઈએ આપણે. ધ્યાન આપજો. ધારી લો કે આપણી પાસે જુદી જુદી ઝડપથી, યાદ રાખજો અહીંયા લખું છું, જુદી જુદી ઝડપથી ગતિ કરતા વિદ્યુત ભારોની કિરણાવલી છે. ધારો કે 25 વિદ્યુત ભારો એક સાથે અહીંયાથી દાખલ કરવામાં આવે. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, અહીંયાથી 25 વિદ્યુત ભારો અંદર દાખલ કર્યા. દરેકનો વેગ અલગ અલગ છે. તો એકની ઝડપ 5 હોય, બીજાની 20 હોય, ત્રીજાની 24 હોય, ચોથાની 25 હોય, બધાની ઝડપ અલગ અલગ હોય. તો એમાંથી કયો કોણ સીધા માર્ગે ગતિ કરશે? તો શરત શું આવી આપણી જુઓ તો E/B. એટલે કે જેમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય આ બેનો ગુણોત્તર તમારો આવતો હોય છે. તમે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એવા મૂલ્યનું લીધું હોય કે જેનો ગુણોત્તર તમારો આવતો 10. તો આ તો તમારો V થયો. એટલે એનો મતલબ એવો થાય કે આ કન્ડિશન જે લાગુ પડતી હોય, મતલબ 10 ના વેગથી જે વિદ્યુતભાર ગતિ કરતો હશે 25 માંથી ટોટલ 25 વિદ્યુતભાર આમ દાખલ થયા હતા. એ 25 માંથી જેનો વેગ 10 હશે એનો E અને B નો ગુણોત્તર એના વેગ જેટલો થશે. એ વખતે બંને બળના મૂલ્ય સમાન થશે. તો એના પર બંને બળના મૂલ્ય સમાન થાય તો પરિણામી બળ 0 થશે. એટલે એ કણ 10 ના વેગથી ગતિ કરતો કણ એ વિચલન પામ્યા વગર સીધો બહાર આવશે. બાકીના કણનું શું થાય? તો બાકીના જે વિદ્યુતભારિત કણો છે જેનો વેગ 5 હોય, 25 હોય, તો કોઈ આ તરફ વાંકો વળશે, આ બાજુ બળ વધારે લાગતું હશે તો કોઈ પર આ તરફ બળ વધારે લાગતું હોય તો આ તરફ વાંકો વળશે. એટલે છેલ્લે અહીંયા 12 કોણ આવે? તો જેનો વેગ 10 છે એ 12 આવશે. મતલબ કોના જેટલો? E અને B ના ગુણોત્તર જેટલો. એટલે આવું કહી શકાય જુદી જુદી ઝડપથી ગતિ કરતા વિદ્યુતભારોની કિરણાવલીમાંથી ચોક્કસ વેગ ધરાવતા વિદ્યુતભારની પસંદગી કરી શકાય છે. અને તેથી E અને B નો ઉપયોગ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ વેગ પસંદગીકાર તરીકે થાય છે. E અને B નો ઉપયોગ વેગ પસંદગીકાર તરીકે થાય છે. પસંદગીકાર તરીકે થાય છે. છેલ્લે આમાંથી કયા કોણ વિચલન પામ્યા વગર બહાર આવશે? કે જેનો વેગ E અને B ના ગુણોત્તર જેટલો હશે એ જ કણ વિચલન પામ્યા વગર બહાર આવશે. આટલું લખો એટલે અહીંયા આ ટોપિક
પૂરો થાય